કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તેમાં આપણે રાસાયણિક બંધ કઈ રીતે બને, બે અલગ અલગ તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બોન્ડ બને તેને આપણે આયોનિક બોન્ડ કહેતા હતા. એક ધન આયનમાં રૂપાંતર થશે, એક ઋણ આયનમાં રૂપાંતર થશે. તો તેના આધારે આપણે આગળ એક ક્વેશ્ચન જોયો કે વિદ્યુત સંયોજક બંધ એટલે શું, અથવા તો આયનિક બંધ એટલે શું. હવે તેના પછીનો ક્વેશ્ચન છે આયનની વિદ્યુત સંયોજકતા એટલે શું, ઉદાહરણ આપો. કોઈ પણ આયન હોય, ધન આયન હોય અથવા તો ઋણ આયન હોય, તેની વિદ્યુત સંયોજકતા કોને કહેવાય? સાબિતી છે જો. આયનની વિદ્યુત સંયોજકતા એટલે આયન ઉપર એકમ ભારની સંખ્યા, એટલે કે આયનની ઉપર જે વીજભારની સંખ્યા લખી હોય તેને વિદ્યુત સંયોજકતા કહેવામાં આવે. ઉદાહરણ આપેલું છે NaCl છે. NaClમાં Na+1, અહીંયા પ્લસ ખાલી છે એટલે અહીંયા 1 સમજવાનું. +1માં 1 એકમ ધનભાર છે. આની ઉપર કેટલા એકમ ધનભાર છે? 1 એકમ ધનભાર છે. અને વિદ્યુત સંયોજકતા તેની કેટલી થશે? +1 થાય. જે તેના ઉપર વીજભાર હોય તે તેની શું બની જાય? વિદ્યુત સંયોજકતા બની જાય. એવી રીતે CaF2ની વાત કરીએ તો જો કેલ્શિયમ હોય એ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. એનો અર્થ એવો કે તેની ઉપર +2 હોવાથી તેનો 2 એકમ ધનભાર અને +2 વિદ્યુત સંયોજકતા છે. એટલે વિદ્યુત સંયોજકતા એટલે બીજું કાંઈ નહીં કે કોઈ પણ તત્વો એકબીજા સાથે જોડાઈને જે સંયોજન બનાવે છે ત્યારે ઇલેક્ટ્રોનની આપલે કેટલી કરે છે તેની સંખ્યા, તે શું થાય? તેની વિદ્યુત સંયોજકતા કહેવાય. જો ફ્લોરિન -1, ક્લોરિન -1 માં 1 એકમ ઋણભાર છે, માટે -1 સંયોજકતા છે. હવે જોઈએ જો સંયોજકતા પ્લસ હોય તેના ઉદાહરણ જોઈએ. જો સોડિયમ +1, પોટેશિયમ +1, રૂબિડિયમ +1, સીઝિયમ +1, આ બધા એવા આયનો છે કે જે એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે, માટે તેની સંયોજકતા કેટલી છે? +1, અથવા તો તેની વિદ્યુત સંયોજકતા કેટલી છે? +1. પછી +2 વાળા ઉદાહરણો જોઈએ. જો મેગ્નેશિયમ +2, કેલ્શિયમ +2, સ્ટ્રોન્શિયમ +2, બેરિયમ +2, કોપર +2, આ બધા +2 સંયોજકતા વાળા ઉદાહરણ છે. પછી +3 ઓક્સિડેશન અવસ્થા અથવા સંયોજકતા ધરાવતા હોય તેવા એલ્યુમિનિયમ +3, સ્કેન્ડિયમ +3, ક્રોમિયમ +3, આયર્ન +3. પછી +4 વિદ્યુત સંયોજકતા ધરાવતા Si+4, Sn+4. પછી હેલોજન તત્વો છે બધા એની સંયોજકતા કેટલી હોય? -1 હોય. જો ફ્લોરાઇડ આયન, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, H-, O-, NO3-, OH-. આ બધા છે કેવા છે? -1 સંયોજકતા ધરાવે છે. -2 સંયોજકતા ધરાવતા હોય એવા ઓક્સિજનના સમૂહ O-2, સલ્ફર -2, Ac-2, T-2, CO3-, SO4-. આ બધા -2 સંયોજકતા વાળા છે. -3 સંયોજકતા વાળા નાઇટ્રોજન સમૂહ N-3, P-3, PO4-3, ASO4-3. તો આ બધા -3 ચાર્જ વાળા એક્ઝામ્પલ છે. તો આ રીતે કોઈ પણ આયન ઉપર જે તેનો વીજભાર હોય, ધન હોય અથવા તો ઋણ હોય, કોઈ પણ હોઈ શકે, તે શું થઈ જાય? તેની વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખાય. તેના પછીનો ક્વેશ્ચન આગળ વધીએ. જો તેના પછીનો ક્વેશ્ચન શું છે? આયનીય બંધની રચના સમજાવવા માટે કોસેલની અભિધારણાઓ લખો. આયનીય બંધ સમજાવ્યું કોણે? તો કે કોસેલ. તો તેણે શું અભિધારણાઓ આપી હતી કે એમાં શું હોઈ શકે? આયનીય બંધ કઈ રીતે બને હવે તમને ખ્યાલ આવી ગયો છે. એક તત્વ હશે એ ઇલેક્ટ્રોનનું દાન કરશે, એટલે એ ધન આયનમાં રૂપાંતર થશે. જ્યારે બીજો ઘટક તત્વ હશે એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, એટલે ઋણ આયનમાં રૂપાંતર થાય. અને આ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જવાળા બંને આયનો એકબીજા સાથે આયોનિક બંધથી જોડાય અને સંયોજનની રચના કરે છે. આવર્ત કોષ્ટકમાં ઊંચા વિદ્યુત ઋણ હેલોજન. જો હેલોજન તત્વો એટલે 17મા સમૂહના તત્વો છે તે ઊંચા વિદ્યુત ઋણ હોય. શા માટે? તો કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે અને ઇલેક્ટ્રોન મેળવીને કેવા બની જાય? ઋણ વીજભારિત બની જાય. એટલે શું કીધું? આવર્ત કોષ્ટકમાં આપણે જોશું તો તેમાં ઊંચા વિદ્યુત ઋણ કોણ હોય? તો કે હેલોજન અથવા તો 17મા સમૂહના તત્વો બોલીએ. અને ઊંચી વિદ્યુત ધન, ઊંચા વિદ્યુત ધન કોણ હોય? તો કે પ્રથમ સમૂહ અને બીજા સમૂહના જે તત્વો છે
આલ્કલાઇન અર્ધધાતુ તત્વો, આલ્કલી ધાતુ તત્વો એ ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવે માટે એક પોઝિટિવ બનવાના માટે તે ઊંચા વિદ્યુત ધન છે. કોણ? તો કે આલ્કલી ધાતુઓ ઉમદા વાયુઓથી અલગ કરેલ છે. ઉમદા વાયુઓ એટલે કયા? તો કે નિષ્ક્રિય વાયુઓ. 18મા સમૂહના વાયુઓથી કેવા હોય? અલગ હોય. તમે જોઈ શકો છો, જો બધાય આવર્ત કોષ્ટકમાં પહેલો સમૂહ, બીજો સમૂહ એમાં પ્રબળ વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ તત્વો હોય. જ્યારે 17મા સમૂહમાં ઊંચા વિદ્યુત ઋણમય હેલોજન તત્વો હોય અને 18મા સમૂહમાં કોણ હોય? તો કે ઉમદા વાયુઓ. તો આ બધા તત્વોને અલગ કરેલા છે. પહેલા અને બીજા સમૂહની વાત કરીએ તો પ્રબળ ધન વિદ્યુત ભારિત તત્વો છે. 17મા સમૂહની વાત કરીએ તો પ્રબળ ઋણ વીજભારિત તત્વો છે. જ્યારે 18મા સમૂહના તત્વો છે કેવા છે? નિષ્ક્રિય. આ બધા તત્વોને ધન, ઋણ અને નિષ્ક્રિય પ્રમાણે અલગ પાડેલા છે. હેલોજન પરમાણુઓમાંથી ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવીને, જો હેલોજન પરમાણુ હોય, ઋણ આયન કઈ રીતે બને? તો કે ઇલેક્ટ્રોન મેળવે. અને આલ્કલી ધાતુઓ ધન આયન બનાવે. કઈ રીતે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવીને. આપણે આગળ ભણી ગયા છીએ, NaCl નું એક્ઝામ્પલ લીધું હતું. જો સોડિયમ છે આલ્કલી ધાતુ છે અને આપણે બીજું શું લીધું હતું? ક્લોરિન. ક્લોરિન છે એ 17મા સમૂહનું ઋણ વીજભારિત આયન થાય. તો આ રીતે ધન આયન અને ઋણ આયન કઈ રીતે બને તેની એણે વાત કરી. આ રીતે બનેલા ઋણ અને ધન આયનો સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો શું થાય? જો પેલા તત્વ હોય તટસ્થ અવસ્થામાં હોય, તેમાંથી એને સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરી હોય તો કાં તો ઇલેક્ટ્રોનનું દાન કરશે અથવા તો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. જો પ્રથમ સમૂહના તત્વોને 18મા સમૂહના તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો પ્રથમ સમૂહના તત્વોને એક ઇલેક્ટ્રોનનું દાન કરવું પડે. તો આ એક ઇલેક્ટ્રોનનું દાન કરે તો તે પ્રથમ સમૂહના તત્વો એ 18મા સમૂહ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને કેવા થઈ જાય? સ્થાયી થઈ જાય. એક્ઝામ્પલ સોડિયમનું જોયું હતું કે સોડિયમની પાસે 11 ઇલેક્ટ્રોન હોય, એને 18મા સમૂહ એટલે કે નિયોન કે જેની પાસે 10 ઇલેક્ટ્રોન છે તેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો સોડિયમને તેની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનનું દાન કરવું પડે અને અષ્ટક એનું પૂરું થાય અને ઇલેક્ટ્રોન રચના 2 અને 8 જેવી થાય. અને આ 2 અને 8 જેવી ઇલેક્ટ્રોન રચના જે સોડિયમ +1ની આપણે લખશું એ કોના જેવી થશે? તો કે નિયોન જેવી થશે. આમ ઇલેક્ટ્રોનનું દાન કરીને અથવા તો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને તે સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ઉમદા વાયુઓ 8 ઇલેક્ટ્રોનની, ઉમદા વાયુ હોય એનું અષ્ટક કેવું હોય? પૂરો હોય, એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. ઉમદા વાયુઓ 8 ઇલેક્ટ્રોનની. એક અપવાદ છે હિલિયમ. હિલિયમમાં 8 ઇલેક્ટ્રોન ન હોય, એમાં કેટલા હોય? 2 જ ઇલેક્ટ્રોન હોય. 18મા સમૂહમાં હિલિયમને તમે ઉમદા વાયુ કહો છો પણ એના અષ્ટક પ્રમાણે તેમાં બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય, માટે અહીંયા અપવાદ લખેલું છે અષ્ટક. સ્થાયી અષ્ટક શું હોય? તો કે NH2NP6. તમે જોશો કે 18મા સમૂહની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે NH2NP6. એટલે કે જો બાહ્યતમ કક્ષામાં 6 ને 2 8 ઇલેક્ટ્રોન હોય, એટલે કે અષ્ટક પૂરું થાય એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના બાહ્ય કોષ ધરાવે છે. કોની વાત છે? તો કે આ ઉમદા વાયુની વાત છે. એવી જ રીતે જ્યારે ધન આયન અને ઋણ આયનમાં રૂપાંતર થાય ત્યારે એ પણ કેવા થઈ જવાના છે? સ્થાયી થઈ જવાના છે. ઋણ અને ધન આયનો વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી થાય છે. ઋણ અને ધન આયન વચ્ચે કેવું હોય? કુલંબીય આકર્ષણ બળ, અથવા તો એને બીજી રીતે કેવું હોય તો શું કહેવાય? વિદ્યુતીય આકર્ષણ બળથી કેવા થયેલા હોય? સ્થાયી થયેલા હોય છે. કોશેલે કરેલી આ અભિધારણાઓ ઇલેક્ટ્રોનની હેરફેર વડે આયનની રચનાને અને આયનીય સ્ફટિકના સંયોજનો અંગેનો આધુનિક ખ્યાલ પૂરો પાડે છે. આ સિદ્ધાંત અથવા તો અભિધારણાના આધારે ઇલેક્ટ્રોનના ફેરફાર વડે શું થાય? તો કે આયનની રચના અને આયનીય સ્ફટિકના સંયોજનો અંગેની શું? તો કે આધુનિક ખ્યાલ પૂરો પાડે છે. સોડિયમ ક્લોરાઇડ છે એ એક પ્રકારે સ્ફટિક છે જેને આપણે આયનીય સ્ફટિક તરીકે ઓળખીએ છીએ. તો આ વાત થઈ આયોનિક બોન્ડ અને કોશેલ લુઈસનો જે આયોનિક બોન્ડ માટેનો જે અભિગમ છે તે શું છે તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો. આયોનિક બંધ વિશેની વાત કમ્પ્લીટ કર્યા પછી તેના પછીનો આપણે જે બીજો બંધ જોવાનો છે તે છે સહસંયોજક બંધ. બીજો શું આવશે? સહસંયોજક બંધ.
સહસંયોજક બંધ કોને કહેવામાં આવે? તો આપણે પહેલા જે આયોનિક બંધ જોયો હતો તેમાં શું જોયું હતું? તો કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધ બને, એટલે કે એક ઘટક તત્વ ઇલેક્ટ્રોનનું દાન કરે જ્યારે બીજો ઘટક તત્વ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. આમ ઇલેક્ટ્રોનની શું થાય છે? આપલે થાય. એક આપે છે અને બીજો શું છે? લે છે. તો આ રીતે જે આખી પ્રોસેસ થાય અને તેના દ્વારા જે બોન્ડ બને તેને આપણે આયોનિક બોન્ડ કહેતા હતા. પણ હવે જ્યારે આપણે સહસંયોજક બંધની વાત કરીએ છીએ તો સહસંયોજક બંધ કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને શું કરવાનું? તો કે કોઈ પણ બે ઘટક તત્વો હોય તેમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખી અને તેમાં જો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તેનું અષ્ટક પૂરું થતું હોય તો તેની ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને આપણે સહસંયોજક બંધ કહીશું. તો લખીએ, જો સહસંયોજક બંધ માટે શું લખશું? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને કેવો બંધ કહેવામાં આવે? સહસંયોજક બંધ કહેવામાં આવે છે. શું થાય છે? તો કે આમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. અને આ સહસંયોજક બંધ જ્યારે બને ત્યારે પરમાણુના બાહ્યતમ કક્ષાના અષ્ટક રચના કેવી થશે? અષ્ટક રચના પૂર્ણ થાય. તો આ રીતે આપણે આગળ રાખીએ તો આ રીતે દરેક પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તેનું અષ્ટક પણ કેવું થઈ જશે? પૂરું થઈ જશે. આમાં સહસંયોજક બંધ હશે તો એ બે સમાન પરમાણુ અને બે અલગ અલગ પરમાણુ વચ્ચે સહસંયોજક બોન્ડ બની શકે. એટલે એક નવો પોઈન્ટ લખીએ, બે સમાન પરમાણુ અને બે અલગ અલગ પરમાણુ બે સમાન પરમાણુ અને બે અલગ અલગ પરમાણુ વચ્ચે શું બની શકે? સહસંયોજક બંધ બની શકે છે. સહસંયોજક બંધ બની શકે છે. એટલે કે બે સમાન પરમાણુ લ્યો અને બે અલગ અલગ પરમાણુ લ્યો તેની વચ્ચે સહસંયોજક બોન્ડ બનશે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, જો હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડથી જોડાય તો આ કેવો બોન્ડ બને? તો આની વચ્ચે સહસંયોજક બોન્ડ બને. અહીંયા શું થતું હોય? હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી. એવી રીતે આપણે HCl ની વાત કરીએ તો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે આ સિંગલ બોન્ડ. તો અહીંયા પણ જે બોન્ડ બને છે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. જો અહીંયા ઇલેક્ટ્રોન આપતા નથી, ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારીથી આ બોન્ડ બનાવે, તેને આપણે સહસંયોજક બોન્ડ તરીકે ઓળખીએ છીએ. તો સહસંયોજક બંધના આપણે ટોટલ 3 પ્રકાર જોશું. તેની વાત કરીએ, જો સહસંયોજક બંધના કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે. કયા કયા પ્રકાર છે આપણે એક પછી એક જોઈએ. તો પહેલો પ્રકાર આવશે એ આવશે એકલ બંધ. કેવો બંધ હોય? સહસંયોજક બંધ હશે પણ એકલ બંધ હોય, અથવા તો તેને કહેવાય એકાકી બંધ. અથવા શું કહેશું આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો સિંગલ બોન્ડ કહેવાય. સહસંયોજક બંધની વાત કરીએ છીએ તેમાં સિંગલ બોન્ડની પહેલા વાત કરીએ. તો અહીંયા શું આવશે? સિંગલ બોન્ડ કઈ રીતે બને? જો તો કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કેવો બોન્ડ બને? સિંગલ બોન્ડ. બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ બંધ બને છે.
બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો તેની વચ્ચે એકલ બંધ બને છે. તો જોઈએ જો એક એક્ઝામ્પલ. આપણે H2 ની વાત કરવી છે. હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે કેવો બોન્ડ હશે? એકલ બોન્ડ હશે. તેને દર્શાવીએ. જો અહીંયા હું એક હાઇડ્રોજન લખું છું, એક હાઇડ્રોજન અહીંયા લખું છું. હવે તમને ખ્યાલ છે કે હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા હું મૂકી દઉં. જો હાઇડ્રોજન પાસે અહીંયા એક ઇલેક્ટ્રોન હોય, આ હાઇડ્રોજન પાસે શું હોય? એક ઇલેક્ટ્રોન હોય. તો જો હાઇડ્રોજનને અષ્ટક પૂરું કરવું હોય તો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોનની જરૂર પડે, પણ હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. તો એ શું કરે? બંને ઇલેક્ટ્રોનની આ રીતે ભાગીદારી કરે અને એક સિંગલ બોન્ડ બને. હવે આપણે જોવા જઈએ, જો આ હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે આ હાઇડ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન થઈ ગયા. જુઓ આ રીતે. તો કે અષ્ટકના નિયમ પ્રમાણે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય તો હાઇડ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન થઈ ગયા, કેમ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે અહીંયા. બરોબર. આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન પાસે હોય અને આ હાઇડ્રોજન પાસે શું હોય? આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન પાસે પણ હશે. તો અહીંયા જે બોન્ડ બન્યો એ કેવો બન્યો? સહસંયોજક બંધ બન્યો. અને અહીંયા જે ઇલેક્ટ્રોન તમે દર્શાવો છો હંમેશા બાહ્યતમ કક્ષાના દર્શાવવાના, પણ હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે, તેની બાહ્યતમ કક્ષાની વાત થઈ ગઈ. બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ HCl. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ HCl. HCl માં કેવો હોય? તો કે સિંગલ બોન્ડ હોય, એકલ બંધ. કઈ રીતે? તો અહીંયા આપણે હાઇડ્રોજન લખીએ, અહીંયા આપણે ક્લોરીન લખીએ. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન. ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન? ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 17. તો અષ્ટક પ્રમાણે શું લખાય? 2, 8 અને 7. તો અહીંયા 17 ઇલેક્ટ્રોન લખવાની જરૂર નથી, માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગીદારી કરે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કઈ ભાગીદારી કરવાના નથી, માટે માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ લખવાના. તો અહીં લખીએ કેટલા ઇલેક્ટ્રોન છે ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં? 7 ઇલેક્ટ્રોન છે. તો આ રીતે આપણે મૂકી દીધા 7 ઇલેક્ટ્રોન. તો હવે શું થાય જુઓ તો, ક્લોરીનને જો અષ્ટક પૂરું કરવું હોય તો તેને 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો એ એક કામ કરી શકે કે હાઇડ્રોજન પાસે આ જે ઇલેક્ટ્રોન છે ભાગીદારી કરી નાખે તો ક્લોરીન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એવી જ રીતે હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો આ 1 ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન ભાગીદારી કરી નાખે તો હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આ રીતે ઇલેક્ટ્રોનની એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સિંગલ બોન્ડ બનાવે. તો જો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે એક હતો ને એક ક્લોરીનનો ભાગીદારીનો લીધો એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન થઈ જાય. તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે એટલે સ્થાયી થઈ જાય. ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? જો તો ક્લોરીન પાસે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા તમે ગણશો તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે, માટે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં હવે 8 ઇલેક્ટ્રોન થશે. જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ રીતે આપણે દર્શાવવું હોય તો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે જે બોન્ડ બન્યો ને કેવો કહેવાય? સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવશે. હજી એક એક્ઝામ્પલ લઈએ સહસંયોજક બંધનું. તેના પછીનું એક એક્ઝામ્પલ આવશે PCl3. એક એક્ઝામ્પલ આપણે જોઈએ PCl3. ફોસ્ફરસ કેટલા? 1. ક્લોરીન કેટલા? 3. તો એની વચ્ચે સિંગલ બોન્ડ કઈ રીતે બને જોઈએ. જો ફોસ્ફરસ છે તો ફોસ્ફરસને આપણે અહીંયા લખી નાખીએ. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે ફોસ્ફરસ છે તેની પાસે ટોટલ 15 ઇલેક્ટ્રોન હોય, તો 2, 8 અને 5 એ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તો હું 5 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઉં છું ફોસ્ફરસના. આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, આ ચોથો અને આ પાંચમો. આ ચોકડી દ્વારા મેં ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. ક્લોરીન કેટલા? 3. તો ક્લોરીન હું અહીંયા મૂકું. 1 ક્લોરીન, આ બીજો ક્લોરીન, આ ત્રીજો ક્લોરીન. ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? અહીંયા આપણે લખ્યા હતા. જો કેટલા હોય? 7. તો મૂકી દઈએ 1, 2, 3, 4, 5, 6, 7. અહીંયા આપણે 7 મૂકી દઈએ. અહીંયા 7 મૂકી દઈએ. તો હવે જો ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે તો ફોસ્ફરસના 1 ઇલેક્ટ્રોન સાથે એ રીતે જોડાઈ જશે. સેમ અહીંયા આ રીતે જોડાશે, અહીંયા આ રીતે જોડાશે. તો જો ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું. આ રીતે આવી ગયા 8 ઇલેક્ટ્રોન આની પાસે. સેમ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. અને અહીંયા કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? જો
ફોસ્ફરસ પાસે 1 2 3 4 5 6 7 8, તો ફોસ્ફરસનું અષ્ટક પૂરું છે. તમે જોશો ને આ રીતે, તો આ ફોસ્ફરસનું અષ્ટક પણ સંપૂર્ણ કમ્પ્લીટ છે. તો ફોસ્ફરસ પાસે હવે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે પછી કેટલા ઇલેક્ટ્રોન વધે? 1 2 3 4 5 6 7 અને 8. તો આ રીતે ફોસ્ફરસનું અષ્ટક પણ પૂરું થાય અને ક્લોરીનના અષ્ટક પણ પૂરા થાય. અને ટોટલ 3 સહસંયોજક બોન્ડ, પહેલો, બીજો અને ત્રીજો, અને કેવા છે? એકલ બોન્ડ પ્રકારના છે. એ કેવા મળ્યા આપણને? 3 સહસંયોજક બોન્ડ મળે. તો આ વાત થઈ એકલ બોન્ડની. પછી આપણે વાત કરશું દ્વિબંધની. કેવા બોન્ડ આવશે? દ્વિબંધ. બીજું જોઈએ આપણે દ્વિબંધ. હવે એક બોન્ડ બનતો હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરતા હોય? તો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને એક બોન્ડ બને. તો 2 બોન્ડ બનતા હોય ત્યારે ઇલેક્ટ્રોનની કેટલાની ભાગીદારી હોય? તો કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને દ્વિબંધ કહેશું. એટલે 2 પરમાણુ વચ્ચે જ્યારે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે કેવો બોન્ડ બને? દ્વિબોન્ડ બને, ડબલ બોન્ડ. બરાબર. તો O2 ની વાત કરીએ, જો ઓક્સિજન, ઓક્સિજન. ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં? તો કે 6 ઇલેક્ટ્રોન હોય. અહીંયા કેટલા હશે? 6. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના ખબર છે ને? પરમાણુ ક્રમાંક 8 એટલે 2 અને 6. તો અહીંયા શું કરે? ઇલેક્ટ્રોનની આ રીતે ભાગીદારી કરે. હવે અષ્ટક જુઓ તો 1 2 3 4 5 6 7 8, તો ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું. એવી રીતે આ ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું. તો આ રીતે આ શું બને? દ્વિબંધનું એક્ઝામ્પલ થઈ ગયું. પછી ત્રીજું જોઈએ આપણે ત્રિબંધ. ત્રિબંધ કઈ રીતે બને? તો કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે? તો કે 3 બોન્ડ બને છે. એક બંધ માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો 2 બોન્ડ હોય તો 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 3 બોન્ડ હોય તો 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. બરોબર. તો આપણે પાછું અહીંયા લખી શકાય કે 2 પરમાણુ વચ્ચે 6 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંને આપણે ત્રિબંધ કહેશું. એક્ઝામ્પલ લેશું N2 નું. તો જો નાઇટ્રોજન લખીએ, અહીં નાઇટ્રોજન લખીએ. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા 5 ઇલેક્ટ્રોન મૂકી દો. 1 2 3 4 5. અહીંયા કેટલા મૂકી દો? 1 2 3 4 5. તો જો તો અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે 1 2 અને 3 બોન્ડ થઈ ગયા. અષ્ટક પૂરું થઈ ગયું. જો અહીંયા નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8 ઇલેક્ટ્રોન આવશે. 1 2 3 4 5 6 7 8. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8 ઇલેક્ટ્રોન આવશે. જો 1 2 3 4 5 6 7 8. તો આ રીતે તમને સહસંયોજક બંધ એટલે શું એ ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ.